વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ચાસણીની જર્ની શું રહી, કેવી રીતે રહી અને કેવી રીતે આ જ ફિલ્મ મળી તમને? મને મારું દરેક કામ છે ને, મારું આજે મેં કંઈક કામ સારું કર્યું હોય એના આધારે જ મળ્યું છે. સો હું રેડિયોમાં જોઈન થયો એઝ અ રાઇટર, કોપી રાઇટર આઈ મીન, ને ત્યાં લખતો હતો ને બહુ બધી એડ્સ પર વર્ક કર્યું છે. મતલબ 4 વર્ષની જર્નીમાં ઓલમોસ્ટ 6,000 કરતાં વધારે એડ્સ પર મેં વર્ક કર્યું છે. તો એ ટાઈમે બહુ બધા ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ્સ પણ કરતો હતો હું, વોઇસ ઓવરના બધા. ને જેમને ચાસણી બનાવી છે, અવિનભાઈ ને મંથનભાઈ, એનું નામ પણ મંથન છે. સો અવિનભાઈ અને મંથનભાઈ એ લોકો સાથે મેં એક અવોર્ડ શો કર્યો હતો સુરતમાં, ગુજમાં કરીને. એ પણ મને એવી રીતે મળ્યું કે એમના એક ભાઈ હતા, એમનું કોર્પોરેટ રાઇટિંગ હું કરતો હતો, કંપનીનું ટેકનિકલ રાઇટિંગ. તો ત્યાંથી મને એમને રેફરન્સ આપ્યો આને કે આ કામ સારું કરે છે, તો યુ એક્સપ્લોર. એન્ડ ધેન વી વર્કડ ઓન દેટ શો. એ શો સારું થયું, રિઝલ્ટ સારું આવ્યું. અને એ ટાઈમે અમારી વાતો થતી હતી કે ફિલ્મમાં વર્ક કરવું છે. હું થિયેટર પણ લખતો હતો ઓફકોર્સ, એટલે કે ફિલ્મ પણ લખવી છે વગેરે વગેરે. તો વેનેવર એટલે પછી જ્યારે બી વર્કઆઉટ થયું એન્ડ વી ગોટ ચાન્સ, તો લાઈક પહેલો ફોન મને એમને કર્યો કે આપણે લખીએ સાથે, એન્ડ જસ્ટ થઈ ગયું. મજા આવી? સુપર ફન, લર્નિંગ અ લોટ. એ જ દિવ્યાંગે અત્યારે જયેશભાઈ જોરદાર ડિરેક્ટ કરી, કેવો અનુભવ? મસ્ત. યસ એ પણ એકચ્યુઅલી બહુ જ એક રીતે કહું ને કે જેમ મેં કહ્યું ને કે એકદમ ડીપમાં બધું જઈને ચકાસવાનું કે શું સાચું છે, તો એ એવો માણસ છે. મારો જે અનુભવ હતો એના સાથે, કે એની પાસે સવાલો હતા સ્ક્રિપ્ટને લઈને, ડાયલોગ્સને લઈને. હા, એ જરૂરી છે. સરમુખ્યતાર શાહી તો ચાલતી નથી કે હું કહું એમ જ થવાનું છે. ઇટ શુડ બી લાઈક ઇન ડિબેટ, તો મજા આવે, તો કંઈક નવું સર્જન થશે. તો દિવ્યાંગ સાથે એ મજા હતી કે એની પાસે કેવું હતું કે એ ફ્લેક્સિબલ પણ હતો આપણા વાત સાથે, કે આવું પણ મેં આવું વિચાર્યું છે, તમે કેવું વિચારો છો, અને પછી કેવું કે એમાંથી કંઈક નવું જન્મી શકે છે. તો એ પ્રોસેસ છે, એ પ્રોસેસમાં મજા હતી. સો આઈ એન્જોયડ. તો એક લેખકને ઓન ફ્લોર, શૂટિંગના ફ્લોર ઉપર રહેવું કેટલું જરૂરી છે? જો આઈડિયલી એમ કંઈ જરૂર નથી, બરાબર, પણ રહેવું જોઈએ. તમે સમજો તમે કઈ રીતે વર્ક થઈ રહ્યું છે. અને અધરવાઇઝ ત્યાં છે બીજા સ્ક્રિપ્ટ સુપરવાઇઝરની પોસ્ટ આવે છે, જે ઓન જે સાઇટ જે ચેન્જીસ થવાના છે એ ચેન્જીસ પર વર્કઆઉટ કરતું હોય, બરાબર. એટલે પણ હું હતો ચાસણીના સેટ પર, હું હતો ત્યાં, ને મેં તો બધું જ જોયું હતું ને, બિકોઝ આઈ વોન્ટેડ ટુ લર્ન, આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર એવી રીતે. અને કદાચ હું મારી બીજી ફિલ્મોમાં પણ જવાનો આગ્રહ રાખીશ. વાહ. રોજ નહીં જવાય તો એટલીસ્ટ 30 દિવસનું સ્કેડ્યુલ હોય તો એટલીસ્ટ વીક જાઓ, તમે સમજો એ રીતે. એન્ડ ઇટ્સ અ ફન પ્રોસેસ બ્રો, ઇટ્સ ફન પ્રોસેસ. વાવ. આટલું બધું વિચારવાનું, લખવાનું, કયા રાઇટરોમાંથી તમે પ્રેરણા લો છો? સી અગેન, જેમ મેં આગળ કીધું, લાઈક there is no particular name, but yeah, I enjoyed Hemingway, I enjoyed a lot of other writers, right? ગુજરાતીમાં બક્ષી સાહેબ, પન્નાલાલ, જયંત ખત્રી, મને એ બધાની ટૂંકી વાર્તાઓ અદ્ભુત લાગે છે યાર. ચુનીલાલ મડિયા, તમે વાંચો છો મજા આવી જશે તમને. જે તમારી આજુબાજુનું સોશિયોલોજિકલ ને ઇકોનોમિકલ, પોલિટિકલ જે એક એન્વાયરમેન્ટ છે, એ બધાથી તમે હુબહુ થઈ શકો છો. એટલે છે બહુ બધા રાઇટર છે, અને મેં વાંચ્યું છે યાર, દિલ ખોલીને વાંચ્યું છે. મતલબ 1000 કરતાં વધારે પુસ્તકો અત્યાર સુધી વાંચ્યા છે. જીવનનો અમૂલ્ય ટાઈમ આપ્યો છે વાંચવામાં? બધું જ. લાઈક આઈ હેડ ટાઈમ ટેબલ. હું કોલેજમાં હતો, એન્જિનિયરિંગમાં, મારી પાસે વ્હીકલ નહોતું, તો હું ઘરેથી કોલેજ જાઉં ને ત્યારે વાંચવાની બુક અલગ હોય ઓટોમાં. લેક્ચર્સ ચેન્જ થાય ને ત્યારે એમની વચ્ચે વાંચવાની બુક્સ અલગ હોય. રાત્રે ઘરવાળા સૂઈ જાય પછી લાંબી નોવેલ્સ વાંચવાનો ટાઈમ અલગ હોય.
તો મેં એટલે થરલી એક્સપ્લોર કર્યું છે એ વસ્તુને અને મને મજા આવે. હું આજે પણ મતલબ ગમે ત્યાંથી સમય નીકળી જ જાય તો હાર્ડ કોપી નથી તો ફોનમાં છે, ટેકનોલોજીનો યુઝ પણ વાંચવું જરૂરી છે. હું વાંચી જ લઉં, કશું ને કશું તો વાંચી જ લઉં. મારો અને બધાનો એક પ્રશ્ન નવા રાઇટરોનો, એક વન લાઈન છે મંથનભાઈ, ઓનલી ફોર વન લાઈન, એને હવે મારે વાર્તા બનાવી છે, રાઈટ? તો શું પ્રોસિજર? કે એક છે બહુ ટેકનિકલ ગેમ છે એવું સમજી લો પહેલાં તો, બરાબર છે? જે તમારે જીતવા માટે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે, તમારું ટૂલ બોક્સ હોવું જોઈએ. બહુ ટેકનિકલ આન્સર જો હું તને આપું તો, બરાબર છે? કે એના એક્ટ્સ ડિવાઈડ કરો, બરાબર છે? એનું ફર્સ્ટ એક્ટમાં તમે કેરેક્ટરના ઇન્ટ્રો કરાવો છો, એક્સેટ્રા, ઘટનાનું ઇન્ટ્રોડક્શન કરાવો છો. પછી સેકન્ડમાં તમે જે એક પ્રોબ્લેમ આપી છે, પ્રોબ્લેમને એ ચેઝ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો, કે એ આખી જર્ની તમે બતાવો છો. અને થર્ડમાં એની રિયલાઇઝેશન પર લઈ જાઓ છો તમે, કે રિઝલ્ટ આઈ મીન ટુ સે. એમાં કેરેક્ટર પર વર્ક વધારે થાય, પછી કેરેક્ટર સાથે બનતી ઘટનાઓ પર વર્ક વધારે થાય. સો વિચાર કેવું છે કે એ ડિપેન્ડ કરે છે, એ વિચાર ઘટનાનો છે કે પાત્રનો છે, બરાબર છે? તમે ઘણી વાર એવું વિચારો કે પ્રદીપ એક માણસ છે જેના જોડે આ ઘટના બની એટલે આવો થઈ ગયો. યા તો તમે એવું વિચારો કે એક ઘટના ઘટી, એમાં પ્રદીપ નામનો એક છોકરો હતો જેના જોડે આવું થયું ને આવો થઈ ગયો. તો આ આઈડેન્ટિફાઈ કરવું પડે તમારે. અને બંનેમાં પાત્ર તો બહુ જરૂરી છે, કેવી રીતે જર્ની ડ્રો થવાની છે એના માટે. અને હું એને એટલે આ ટેકનિકલ તો તમને યુટ્યુબ પર બધે જ મળી જશે હવે તો. એટલે એક્ઝામ્પલ તરીકે એકદમ બેસિક્સ લેવલે જેટલું યાદ છે એટલું પેલા કાગળ ઉપર ઉતારી લેવું જ જોઈએ. એ તો તમારે એ તો પહેલો નિયમ છે કે ઉતારી જ લેવું જોઈએ, બરાબર? અને પછી એમાંથી તમે આઈડેન્ટિફાઈ કરો કે તમે આને કેવી રીતે સેટ કરી શકવાનો છો. અને બીજું કે તમે એ ટેકનિકલ વસ્તુ શીખી લો જેટલી છે એની, બરાબર? અત્યારે તો બહુ સારા વર્કશોપ પણ થઈ રહ્યા છે, બુક્સ પણ અવેલેબલ છે, ઇવન યુટ્યુબ પર વિડીયોઝ પણ અવેલેબલ છે. તો તમે એટલીસ્ટ ક્રાફ્ટ વિશે જાણી શકો છો. પણ એટ ધ સેમ ટાઈમ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે તમારી લાઈફને કેટલું નજીકથી સમજો છો. બિકોઝ એ બહુ જરૂરી છે. એ જે ઇન્ટેન્જન એક્સપિરિયન્સ છે તમારો, તમારી જાતને જાણવાનો કે દુનિયાને જાણવાનો, એ બહુ જ જરૂરી છે. અધરવાઇઝ તો તમે એક ટેકનિકલ રાઇટર થઈ જશો. અને હું ટેકનિકાલિટીઝ પર એટલે ફોકસ નથી કરતો વધારે, કારણ કે આપણું કામ કહીએ શું કહેવાય, અહીંયાથી નાખ્યું ને આમ થયું ને પેલું થયું, મશીન ચાલ્યું ને રિઝલ્ટ આવી ગયું. દેટ ઇઝ નોટ અવર વર્ક. તમે એવું બનાવી દેશો જો તમે એ નહીં સમજો લાઈફને. તો એક આખી પ્રોસેસમાં જીવવું પડે છે. તમારે પહેલાં તમારી લાઈફમાં જીવવું પડે છે. પ્રોસેસમાં તો જીવશો જ તમે, ઓફકોર્સ, દેર ઇઝ નો ચાન્સ. તો નહીં તો કચાશ રહી જશે. સિમ્પલ વોન્ટ અને નીડની વાત કરીએ, બરાબર છે? તું કે હું પણ એક પાત્ર છીએ. આપણી વોન્ટ છે 5 રોટલી કે જોઈએ જ છે ભાઈ મહિને. આપણી નીડ છે 3 રોટલી. એમાંય પેટ ભરાઈ જવાનું છે, એમાં હું સુખેથી રહેવાનો છું, રાઈટ? હવે વોન્ટને અચીવ કરવા માટે હું ને તું ભાગ્યા કરીએ છીએ, સતત ભાગીએ છીએ. આ કામ કરીએ, પેલું કામ કરીએ, આ લોકોને મળીએ, પેલા લોકોને મળીએ. એમાં અમુક ઘટનાઓ એવી થાય જે આપણે એક્સપેક્ટ ના કરી હોય, અનસર્ટેન. એમાં આપણાથી રિએક્ટ એવું થાય જે આપણે એક્સપેક્ટ ના કર્યું હોય, અને કંઈક થાય આપણા જોડે, સારું ખરાબ બંને. પછી તમને રિયલાઇઝ થાય કે યાર મારી જરૂર આટલી જ હતી, હું ખોટો ભાગતો હતો. યુ બેક ટુ યોર સ્ક્વેર. એટલે હું લાઈફને એવી રીતે જ વિચારું કે 30 સુધી ફર્સ્ટ એક્ટ છે, બરાબર છે? 55 કે 65 સુધી સેકન્ડ એક્ટ છે, ને પછી થર્ડ એક્ટ છે. સિમ્પલ ફોર્મેટની વાત કરીએ તો. એટલે તમારી લાઈફને થોડું ઓબ્ઝર્વ કરવું જોઈએ. આઈ નોટ સે મોર ફિલોસોફિકલ રાઈટ નાઉ. ઘણી બધી છે, બહુ બધી છે, બહુ. હમણાં જ એક મેં વાર્તા લખી છે કે એક માણસ કાળો છે, બરાબર છે? રંગથી કાળો છે, બરાબર છે? હવે શરૂઆતમાં એને એની વસ્તુની પ્રોબ્લેમ હતી કે ભાઈ એ આમ છે તેમ છે. પછી એક દિવસ છે ને
કોઈ એના એબ્સન્સમાં, એટલે ડાયરેક્ટ એ સાંભળતો નથી ત્યારે, પણ એ સાંભળી જાય છે. કોઈ એવું કહે છે કે યાર એ તો એટલો કાળો છે, એટલો કાળો છે, એટલો કાળો છે કે આમ કાળાનું જો એક્ઝામ્પલ આપવું હોય ને તો એને જ યાદ કરવો પડે. Now he achieved something. The masculine urge કે મેં જીવનમાં કંઈક ઉખાડી લીધું કે લોકો મારું ઉદાહરણ આપે છે. વાહ વાહ. He is happy now. હવે એને એના કાળાથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રાઉડ છે. એને પ્રાઉડ છે, એને મજા છે. હું કાળો છું, ગર્વથી હું કાળો છું. હવે એને કેપિટલાઇઝ કરે છે કે દુનિયાનો સૌથી કાળો વ્યક્તિ તમારા પ્રસંગે બોલાવો. People are clicking selfie with him. Everybody is happy.